अधिकारी सामे गृह विभागनी कार्यवाही हाथ धरवामां आवी छे। राजकोटना पूर्व टीपीओ मनसुख सागठिया पर तवाई बोलाववामां आवी छे। मनसुख सागठियानी अप्रमाणसर मिलकतो टांचमां लेवामां आवशे। 23.15 करोड़नी मिलकतो टांचमां लेवाशे तो मनसुख सागठिया अने परिवारजनोना नामे मिलकतो वसूलवामां आवी हती તેમજ मिलकतो वसाववामां आवी हती अने कायदेसरनी आवक करता 628.42% अप्रमाणसर मिलकतो टांचमां लेवा राज्य सरकारनी मंजूरी आपवामां आवी छे। एसीबी द्वारा अप्रमाणसर मिलकत अंगे गुनो दाखल करवामां આવ્યો હતો તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લગભગ 7 મહિના વીત્યા છતાં રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। એક બાદ એક અધિકારીઓ રાજીનામા આપી રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના વધુ 2 કર્મચારીઓએ કમિશનરને રાજીનામા આપ્યા। ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવતા ડેપ્યુટી ઇજનેર હરેશ સોડાગર તેમજ ડેપ્યુટી ઇજનેર અમરીશ દવેએ પોતાનું રાજીનામું કમિશનરને સોંપ્યું છે। ઘટના બાદ અત્યાર સુધીમાં 18 જેટલા અધિકારીઓએ રાજીનામા આપ્યા છે। સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું છે કે રાજીનામા કેમ આપવામાં આવે છે તે બાબતે વ્યક્તિગત ચકાસણી કરવામાં આવશે। આપી રહ્યા છે અને અમે એક-એકના કેસ ટુ કેસ બેઝિસ ઉપર અમે એમના કારણોને એનાલિસિસ કરીશું, જોઈશું જેને અમે એને કન્વિન્સ કરી શકાતું હોય, કોઈને નથી જેને ખરેખર નથી થઈ શક્યું અને એટ ધ સેમ ટાઈમ આ રાજીનામાથી જગ્યા પડે છે, કાલે રિટાયરમેન્ટથી પડતી હોય તો એને નવી ભરવી પડે એ પણ પ્રોસેસ કોર્પોરેશન હંમેશા કરતી રહેશે। પોરબંદરના દરિયામાં ડૂબી રહેલા 9 ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું અને ભારતીય કોસ્ટગાર્ડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને તાજગરે નામનું જહાજ દરિયામાં ડૂબ્યું હતું અને ડૂબી રહેલા ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા છે। પોરબંદરથી 311 કિલોમીટર દૂર આખી દુર્ઘટના બની હતી અને ડૂબી ગયેલ જહાજ મુન્દ્રાથી યમન દેશમાં જઈ રહ્યું હતું અને જહાજ દરિયામાં ડૂબતા ડિસ્ટ્રેસ કોલ મળતા ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં લોકોને 9 ક્રૂ મેમ્બરને બચાવવામાં આવ્યા છે। બાબરામાં યુવકને માર મારવાનો મામલો સામે આવ્યો છે। મહિલા પોલીસ કર્મી રાજેશ્વરી વાળા સામે એફઆઈઆર કરવા માટે માંગ કરવામાં આવી છે અને સમાજના લોકોએ કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું છે અને અનુસૂચિત જાતિના યુવક પર હુમલો કરાયો હતો તો પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। આરોપી બાદ રાજેશ્વરી વાળાનો આપઘાતનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। લીલવડા ગામે એક અનુજાતિના યુવાન વિજયભાઈ ખીમસુરિયા માથે દબંગ સમાજના લોકોએ એમના 2 પગ અને 1 હાથ ભાંગી નાખ્યા છે અને એ બાબતની ઉશ્કેરણી બાબરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા પોલીસવાળા બેન રાજેશ્રીબેન વાળાએ કરી અને એના ભાઈએ હાથ પગ ભાંગી નાખ્યા છે। આ ફરિયાદીએ એના સ્ટેટમેન્ટમાં આ નામ લખાયું છે। પોલીસ ફરિયાદ ઓનલાઈન થઈ એમાં પણ આ નામ છે, છતાં અમરેલીનું પોલીસ તંત્ર આ ખાખી નામ આજે રાજેશ્રીબેન વાળા છે એ પોલીસ કર્મી હોય એટલે આરોપી તરીકે નામ દાખલ કરતા નથી। એફઆઈઆર માં અમારા ત્યાં બાબરા પોલીસ સ્ટેશનમાં કામ કરતા એક પોલીસ કોન્સ્ટેબલનું નામ લખાયેલું છે। તે બાબતે પણ હું સૌને એક સર્ટન્ટી આપું છું કે આ વિરુદ્ધ એમના વિરુદ્ધ જે પણ પુરાવા હશે એ આપના પાસે હોય તો એ અમે આપી દો। આ પુરાવા આધારિત અને પોલીસ પાસે જે પુરાવા આધારિત અમે આગળની કાર્યવાહી કરીશું। હાલ ये जो पुलिस तरीके ने जो वर्तन करेलू है जे तपासनो विषय है तेम छतां अमारी पासे जे प्राथमिक माहिती आवेली है जे रीतना आक्षेप थयेला छे। અમદાવાદના વટવા વિસ્તારમાંથી ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે। 7 થી 8 લોકોએ ભેગા મળીને એક વ્યક્તિ પર હિંચકારો હુમલો કર્યો અને અગમ્ય કારણોસર આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેને લઈ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। વટવા વિસ્તારની આ ઘટના કે જ્યાં હત્યા કરવામાં આવી અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। 7 થી 8 લોકો ત્યાં આગળ આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો અને ત્યાં હાજર રહેલા લોકો દ્વારા આખી જે ઘટના છે તે જોવામાં આવી હતી અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સુરતમાં સામૂહિક હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પારિવારિક બંદૂકમાં ખૂની ખેલ ખેલવામાં આવ્યો છે અને સગા દીકરાનો માતા પિતા પત્ની તેમજ બાળક પર હુમલો કરવામાં આવ્યો છે।
સ્મિત જીયાણી નામના વ્યક્તિએ છરીના ઘા ઝીકી કાઢ્યા અને બનાવમાં પત્ની અને બાળકનું મોત નીપજ્યું છે. હુમલા બાદ સ્મિતે પોતાના ગળાના ભાગે પણ ચપ્પુ માર્યું અને માતા પિતા તેમજ સ્મિત હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સરથાણાના સૂર્યા ટાવરમાં આ આખો બનાવ બન્યો હતો. મૂળ અમરેલીના સાવરકુંડલાનો આ પરિવાર રહેવાસી છે અને સ્મિત નામના યુવક દ્વારા તેના જ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેની પત્ની અને બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે માતા પિતા તેમજ તે પોતે યુવક હાલ સારવાર હેઠળ છે. ચાર પાંચ દિવસ પહેલા સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું. ત્યાં લોકો બેસવા જતા હતા અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી. એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, આવું કહી અને તમામને ઈજા પહોંચાડે છે ને 2 જણને મોત નિપજાવેલ છે. આ તરફ માવઠા વચ્ચે અરવલ્લીના મેઘરજ યાર્ડની બેદરકારી સામે આવી છે. માવઠાથી ખુલ્લામાં રાખેલ પાક પાણીમાં પલળી ગયો અને પાકને ખુલ્લામાં ન રાખવાની સૂચના છતાં પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું અને ખુલ્લામાં રાખેલ મગફળીની બોરીઓ પલળી ગઈ. તો સોયાબીન, ચણા, ઘઉં સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદથી યાર્ડમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આજે વરસાદ અરવલ્લી જિલ્લામાં ફૂલ વરસાદ પડ્યો. મગફળીનું બહુ નુકસાન કર્યું છે. એ પોણી હજી ભરાઈ રહ્યું છે કોથળા ઉપર અને હજી મગફળી કોઈ તોળાઈ નથી અને ટ્રેક્ટરમાં પોણી ચાદરા નાખી દીધા ઉપર પણ હજી પલળી નથી. પણ આજે નીચેના પડી છે બધી પલળી ગઈ છે મગફળી. આ તરફ માવઠાની આગાહી અને સૂચના છતાં પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે. અરવલ્લીના ભિલોડા માર્કેટયાર્ડની બેદરકારી સામે આવી છે અને જેના કારણે પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સૂચના છતાં પણ ખુલ્લામાં કૃષિ પાક પડી રહ્યો હતો અને ખુલ્લામાં પડેલ કપાસ, મગફળીનો પાકને નુકસાન ગયું છે. ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં પડેલો તૈયાર પાક પલળી ગયો છે અને ખુલ્લામાં પડેલા કપાસ, મગફળીના પાકને નુકસાન સર્જાયું છે. આજે વહેલી સવારે પડેલા માવઠા બાદ કૃષિ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાત્રે કમોસમી વરસાદ આવવાથી ભારે મગફળી પલળી ગઈ, પછી બાજુમાં કપાસ પલળી ગયો અને ભારે નુકસાન થઈ ગયું છે. 5 લાખનું નુકસાન થઈ ગયું છે. તો માવઠાની આગાહી જે કરવામાં આવી હતી તેને લઈને આગોતરા જ સૂચના આપવામાં આવી હતી કે વરસાદ આવવાનો છે, તેના કારણે જે કૃષિ પાક છે તે વ્યવસ્થિત મૂકવામાં આવે, પરંતુ યાર્ડમાં વ્યવસ્થિત રીતે પાક ન મુકાતા પાકને નુકસાન ગયું છે. અને આ મેઘરજ માર્કેટ યાર્ડના એક તરફ દ્રશ્યો અને બીજી તરફ ભિલોડા માર્કેટ યાર્ડના દ્રશ્યો કે જ્યાં બંને તરફ જે કૃષિ પાક છે તે પલળી ગયો છે અને વરસાદ આવવાને કારણે પાકને નુકસાન ગયું છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે ત્યારે તે આપણે સમજીએ કે કયા વિસ્તારમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ક્યાં આગળ થશે માવઠું અને કરા, તેના પર નજર કરીએ તો છોટાઉદેપુર, નર્મદા, તાપી તેમજ ડાંગમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે અને ત્યાં આગળ કરા પણ પડી શકે છે. બીજી તરફ અન્ય એવા કયા વિસ્તારો છે તેના પર નજર કરીએ તો અમરેલી, આ તરફ સૌરાષ્ટ્રનો જે પણ પટ્ટો છે ત્યાં આગળ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પર નજર કરીએ તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચમાં પણ વરસાદને લઈને આગાહી. મધ્ય અને ઉત્તરનો જે વિસ્તાર છે ત્યાં આગળ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. કચ્છ જોઈ લઈએ તો ગુજરાતનો સૌથી મોટો વિસ્તાર એ કચ્છ વિસ્તાર અને ત્યાં આગળ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. એટલે કચ્છમાં પણ અહીંયા વરસાદની આગાહી. આ તરફ ઉત્તરનો આખો પટ્ટો જોઈએ, કચ્છ જોઈ લઈએ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ વરસાદને લઈને આગાહી છે. આમ તમામ એ વિસ્તારો કે જ્યાં આગળ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગની માવઠાની આગાહીને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો. મહીસાગરના લુણાવાડામાં તેમજ બાલાસિનોર અને ખાનપુર તાલુકામાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
તો હિંમતનગર સહિતના પંથકમાં વરસાદથી બટાકા, ઘઉં, જીરું અને વરિયાળી જેવા પાકોમાં નુકસાન જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાબરકાંઠાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના તાલુકાઓમાં ગાજવીજ સાથે રાત્રે વરસાદ વરસ્યો હતો. તો આ તરફ અંબાજી અને દાંતામાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લામાં અને આણંદમાં પણ વરસાદ ખાબક્યો છે. ગુજરાતના 4 જિલ્લા આજે સાવધાન રહેજો. આજે 4 જિલ્લામાં કરા પડી શકે છે. છોટાઉદેપુર, નર્મદા તેમજ ડાંગ, તાપીમાં કરા પડી શકે છે. તો કરા અને જોરદાર પવન સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. 40 થી 50 કિલોમીટરની ઝડપથી પવન પણ ફૂંકાઈ શકે છે. આજે રાજ્યના 22 જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાત, પૂર્વના સરહદી જિલ્લા અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આ તરફ આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત તેમજ નવસારીમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તો વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ માવઠું થઈ શકે છે. કેટલાક ભાગમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.